સાચી છે બેઠે બેઠે. હા એ વાત એટલે બોકડી કાઢો કે બાપા અરે હાય ઓહો અલ્યા પણ આમ ઉકા આમ મારવા બેઠા છે કે હો ના નિમાઈ નાખું હાય અકડાઈ ગયો ના લે આ તો શિયોક બોલો તો ઉપાય ટેમ્પો નાખો તો સાચી છે સાચી હોમ તુબા અરે આપણે બેનો હોયો છે હોય અને ઉપાય ડેમો નાખો છે ઘટુ કોરી મારી તો તું જો નકરું પોણી દેખાય છે પોણી નાવા તો હમણાં બધું પટો ને હા એટલે નાવા જાય આપણે હું કહું છું 501 રૂપિયા લો જમવાનું મોય નાખશે જમબાદ હા અમે કોણ છે આગળ પાછળ ડોશી ઘેર પછી આપણે કોઈ કહેત નહીં કે અલ્યા 1.5 વર્ષથી રીહણે બેઠી છે અલ્યા પણ હું તો ડોશી અલ્યા હું તો આયો ધણી કે નો લ્યા અલ્યા ઓના રઘવાથી તો જઈ છે અમે મચ્ચો ઊંચા આવી સાર્યા એ હોમતુબા નહીં કરવું એ બધું હોમતુબા હા જો ધરો ડેમ દેખાય છે ને અરે ધરો ડેમ તાણે જુઓ આ નકરું પોણી દેખાય છે અને આપણે ચોકણ આ ખબર છે ઈશ્વરિયા મહાદેવે ક્યાં ઈશ્વરિયા મહાદેવ ઈશ્વરીય મહાદેવ હા દર્શન કરવાના છે આપણે ઓય તો નકરી ઝાડે જ દેખાય છે મહાદેવ જો છે આ રહ્યા હોય ઉપર મંદિર સાડો હું બતાવું તમારે ઝાડો એ ભાઈબંધ હા પેલે પોણી જબરજસ્ત છે નાવાની આપણે મને તો એટલી મજા આવે ને નાવાની એટલું પોણી જ છે મોય પડતા નહીં ને કે મગર સાપ ખાઈ જાય અલા જવા દો કે હોવે. નહીં નાચ તું તાર 12 મહિનેથી નહીં નાતો નાવું છે હમણે હા નહીં નાચ કે હવે કાઢો હવે આઈએ તમે ત્યાં નીકળો આપણે આજે વધી છે ને એ જિંદગી આપણે ડોશીને છોકરાને બદલ લઈને આવી અને ઓય કાઢવાની છે જો ગટું આપણે બે રહ્યા ને આપણે પેલી જગ્યામાં કઈ ડોસ્યો થાય છે ઓય તારી મારની હું તારા જ મોટો છું હવે મારી જગ્યા મગા ના રહે હા હા મારી જગ્યા મગા થાય એ દીધી ને પેલી ડેમની કિનારી હતી ને એટલે સાપરું કરું છે ને એ દીધી ને કોમ આખો દાડી કે કરવા નાવું છે કે જેમ નાવાનું કે ને એ ડેમમાં જઈને ડૂમચી ખર પાછી ના હોય આજે સારું કહેવાય ને તો ખબર છે ઘણા ભરેલા પડ્યા હોય છે મને ના દવા જવાનું ના કે ડૂબીને મરી જાય પાછી મરી જાય તોય પાર હું કહું છું જમીનનું રાખીને આપણે પ્લોટ પાડી દઈએ પછી અડધી ભાગ તારો ને અડધી ભાગ મારો એ તો એમ જ કે આ પેલી ખમતુભાઈની બકુબાની પેલી દોચાર છે ને એને તો જોવાય ના લાવવાની હોય દાડો કે મોઢું જોઈએ ને તો દાડો ખરાબ જાય છે ગામની બીજી ડોસો છે ને એ તો ઓલા પોલાને સળિયમણી કરી છે વગી કરી એ રોજ આપણે ઝઘડા કરાવે છે ના લાવ કહેતોય નહીં કે આપણે રહેવા જવાનું શું કીધું કહેવું નહીં આપણે બે જણા જ આવશું આપણે બેનું દાબાંગ છે એને કોઈ કહેતો ના આવું વાત કરી આપણી પાસે આપણે બેનું એ ભાઈ એટલે ઘણો સમય થઈ છે ડંકી જોઈએ ના અરે આ મૂર્ખા કોઈ આવતું નહીં ઊભો થા કે ડંકી હલાકી આતા હું હા આલા દેવું કહેતા હતા કે અમારો અભયો છે ને જો એક જણો હલાવે છે એક જણો પાણી પીવે છે એટલે નહીં આવતું જો આ બે દાડા કોઈ પેતરો હોય એવું લાગે છે લેવડો આગળ જઈને વાત પછી આ કૂવો છે અલ્યા પણ ઓવા પડવું છે કાટ તો હેડો તા. પતા હે આ કૂવો છે કોઈને પડવું હોય તો આ ભાઈ છે કૂવો છે એ જેવો સોરી લેવડો પડવું તો બેઠી તેમ કહેતા હાડો બતાડો તાણે વાઈન કે પણ તો આવું છે તો હાડો કી હાડો મરે અલે ધોઈ લાડકી લે આ મરે અલે ઊંઘમો છે ગટુ હજી ઊંઘમો છે આ તો હમણાં વાતો કરતા હતા થોડું મૂડમાં પેલી જમીન રાખવાની વાત કરી કે અલ્યા ઊંઘમો છે અડધી આખી જિંદગી અને હું જમીન રાખવી ઓય ચોકણ ડેમો કે લ્યા નથી કે એ હા ભાઈ ગટુ પેલા બે જણા શું કીધી શું કીધી જમીન રાખવી છે અલ્યા જમીન છો રાખવા વાત કરી છે એ જમીન તો માર ફેમસ છે પણ આ એક વખત આપણે એમને પૈસા વગરનો પ્રવાસ થઈ જાય હા. પછી જમીન રાખ છે હવે એ વાત તો બરોબર છે પણ છૂટા એડવાન્સ જો પેલા મૂર્ખને ખબર પડી ગઈ હાડો હાડો ઓમ તાર કે પણ આ બે જણા ભેગા થઈને વાતો કરે છે એ તો કરે એવું તો હેડા પણ આ તો એકબીજાને ખાવા પીવાનું નહીં હોય એવું હે તો ના નતું પાડ્યું કે ના કહેતો તું ભૂલી જ જોઈશ ભૂલવામાં બધું કાઢે છે લેવડો દર્શન કરાવું હાડો એ વાત તો ઠીક છે પણ જગ્યા એક નંબરની છે તાને કેવું લાગે છે આમ? એ ડેમની કિનારે ઘડી બે ઘડીઓ ઊંઝાણ હા તો આમ જિંદગીનું સુખ મળી જાય જોવો એ ભાઈબંધ આમ તાકો બાળકી. સાંભળો મારી વાત
તમે એમ કહો છો ને કે ભગવાનના ઘેર જઈને સરગ મળશે હા સરગ આ રહ્યું સરગ સાચી વાત તમારી કોણની બૂટ હોકે આ રહ્યું સરગ આ જોત ખરી આ સરગ જ છે આ તમારો નજારો નહીં દેખાતો એ સવાક છો સવાક ની પડે ટપ્પી ના પડે સવાક છો છે આટલું સુખ તો ચોકણ છે શુક તો છે પણ સવાક એટલે આનો જનાવર જેવો છે મને કોઈ ખબર પડતી નહીં તારી વાત સાચી છે કહેવાય સરગ મજાવાન છે સ્વર્ગ આ સ્વર્ગ કહેવાય સરગ કહેવાય અલા વાડે કોઈ ખબર પડતી નહીં સ્વર્ગ સ્વર્ગ હા લેવાડો લડજો આપણી દેશી ભાષામાં સરગ કહેવાય સરગ પરવીનબા હા કોણ તમે લઈને આવ્યા છો હા દર્શન કરી લે હા દર્શન કરો એ બાપરે અને આ ઈશ્વરીય મહાદેવનું દર્શન કરો તમે લડો બકુબા હા આ મહાદેવ બાજીના દર્શન કરો ઈશ્વરીય મહાદેવ બાજી જય ભોળાનાથ શ્રી શંકર એટલે આ કેમ આમ કરે છે? એ બોલના ઈવાની બાપાને તો કદી પચે રાજા નહીં હોય જો કે મહાદેવની ડાયરેક્ટ નવી પડ્યા છે એટલે કોક કરીને કલ્યાણ થાય તો જય ભોળાનાથ શ્રી શંકર હા ગટુ કાકા મહાદેવ બાજીના પગ પકડી લ્યો પચે લાગવાની હા. રીત હોય બાપા ઘરું કરજો તમે તો એવું કે દેવ મહાદેવ ભરું આ ચૂકી આ હું માગા છે દેવ મહાદેવ આ પેલો મહાદેવનો પેલો ગોઠિયો ગયો છે ગોઠિયો પોઠિયો કહેવાય અને આ ઈ છે તો આ ટકા વાત સાચી આ મહાદેવનો પોઠિયો જ છે પણ જો ચોંઠે રહ્યા નાયા ધોયા ગણ ઠેઠ મહાદેવ ફાઈન પહોંચી ગયો આર્યો એટલે તારો ઢોકળો લેવો એટલે તું ભાઈ લાગે લેવડો આપણે એ તો ગોડો છે એ કોઈક માગે છે એટલે મને મારે પ્રસન્ન થઈ જાય કોને મને આર્યો બે છે તો મહાદેવ જતા રહે પ્રસન્ન થઈ જાય તામ હું ભાઈબંધ હા હવે આપણે છે ને ભગન પૈસા અડધો તો આવી ગયા છે અધમો તો આવી ગયા તો વાત હાચી એ વાત તો બરોબર છે પણ પેલા મૂર્ખાને બારી ગાઢો એ નાયા ધોયા આગળ પઈ ગયો એ બાથી એ તું લેકર આયો એ બાર આવો ને બાથી બા હા લેવડો બીજા દર્શન કરાવું બીજે હજી મંદિર છે બીજું અરે ભોયરામ લઈ જોડો ભોયરામો ઓહે ઓ જાણે પણ ભોયરું છે વાળા જોગણીયા માનું મંદિર બનાવી હમણાં પ્રતિષ્ઠા કરી છે જોગણી માતા ને ભાઈબંધ હા. આ ઓબા રે ને હા. એ મેં એવું સાંભળ્યું છે કે પાંડો હતા ને હા. તારના ઓબાસી અરે બાબા હા અને ઓબા અને શિવલિંગ રહ્યું ને હા. ઈ પાંડોના હાથે સ્થાપના કરેલી છે હા બરોબર વાત તારી હાચી ચમ કે મુએ આર્યો ઓભળવામાં ઓભલ્યું તું આ ભણો હતું હા. પણ આજ જોઈ લીધું એ વાતે હાચી આ ઓબા પાંડોના રોપેલા રોપેલા શિવલિંગે જોયું ઓબાએ જોયું અને હવે હવે ભોયરું. જોગણી માતા જોઈ લે આ છોકરી બધા ભર્યું હેડ. ભાઈબંધ હા. આપણે બે જોરદાર પ્લાન વાપર્યો છો હમ? આવો હોય જોરદાર પ્લાન વાપર્યો ઈ તો પેલો ભાથી છે બાજુમાં જો હાથીબા ભાતીબા મજા આવે છે ને આમ? શું વાતો કરો કોનમ અલા એમ કહે છે કે આમ બોલવાની નિમ કે દર્શન કરીએ કે મજા આવી આમ જીવની શાંતિ થઈ દર્શન કરે ને હા મજા આવી ભાતીબા ફાવે છે ઓહાણ આમ ફાવે હું જ આમ તો રહેવું છે ઓહાણે મહારાજ પાસે રહી જાય મહારાજ આપણે ઓળખીતા જ રહેવું જ રહે હોય રહી જાય હેડો ઘેર તો અમે કહી દે કે ભાતીબા બેસી ગયા કશો વાંધો ને કહી દો હા રહી જાય આપણે તો હા જે કહો જણા હોય દર્શન કરી તમારું વર્ત મેળતા જાય ત્યાં સારું જી ઓકે ખાવા પીવાનું મળી જાય આવડા જ આવડી હા જોડો કટુ હા આટલા રેન જોકી કેવું દેખાય ડેમ તો પેલો વચમાં ટાપુ મોટો જોવા કે પેલા ઢોરા સરે છે એ હોમતીબા હા એ ઢોરા અંદર જ્યાં સીવી તઈ એટલે મૂર્ખા તૈયાર મૂર્ખા બે તો ના ડૂબાય તાણી એ વાત આવી કદી રાશો હતો કે સારું જોતું નહીં એના ઘરે કટાડું નહીં કટાડું એ હમતીબા હા પેલો હમો ડુંગર દેખાય ને તેમ વચ્ચે ઓવા એમાં બહુ ધન છે એમાં હા અલ્યા ધન તો હોય જ કે ધન ની ધન આ હમે વચ્ચે રે ધન એટલે હા વચ્ચે રે ધન. વચ્ચે ટેકરી હોનું અલ્યા એવું છે હા. જબ થઈ લાવવાના કોણ એ તો મણીધર છે એવું છે હા જાતા પેલા આ ઉપર આટકો ભાઈ દૂધ મૂકી દેજો ઓલા આપણો હુનો નહીં એમાં ઘણા મણીધર આરામ કરી છે ને એરા દૂધ પીવા વાળા નથી પાછા હા જાતા નહીં અને એ હારા માણસો ને એ જવાય ડી તારા જેવા દારૂડિયા ના જોઈએ એવું છે રડો હવે
હા એ તો આયા આ બેઠો ને એ બેઠો વિચાર કરતો હોય કે આ દારૂડિયું મારા શરણોમાં શું શું આવ્યું આવ્યું છે તાણી અને એમાંય એક તો પાછું ઠેઠ જતું રહેલું તાણી મેલું દાટ મેં પેલા નાયા વગર તાણી. ગંધાતું તાણી મારે મને આપણો છે કે મોને હાલ એક જ થાપે દોત પાડી નાખ. અયો નહીં ભિખારી તારા પણ પૈસા નહીં અયો નથી કરે આખો દાડી ઓકે તું સંભળાય નથી પાછો અરે ahoyan તું છે ને ટાઈમ લે પેલા ઢવડેમો નાખી મારો વિચાર તો હીરો જ છે ખરેખર આ ખરેખર અભલજુ અરે તમે નાખવાનું કીધી તો મેળાવા જો નેસે જવાનું થાય ને હા એ ઘટિયાને તો એમાં ડેમમાં વચ્ચે જ લઈને બરોબર ડૂમચી ખવડાવે ડુમજીન પેલા આટલા લાલ આકડી વાળા થયા મોય મોય લે હેડ નકા પાછા કે યાર ચમ ફોર્મ કરી છે ખરેખર હોમ તો બા હા આખી જિંદગીમાં જેવી મજા નહીં આવી ને એ આજ મજા આવી છે. વાત તો આછી જે બાટલી લાવ્યો તો મજા આવત ના બે બાટલીની વાત છોડો હા પણ જે આપણે બેને પ્લાન દોડાવે ને હા એમાં આપણને ફાયદો એને ફાયદો અને એમાં તો આપણને તો ફૂલ ફાયદો. મૂર્ખા ઈયન તો શું ફાયદો ઈયન તો નુકસાન જ જાય કે વગર ભાડે ને વગર પૈસે આપણે કોઈ આવીને ફરી ગયા. જો ચા ઈયના પૈસે હા. વચ્ચે ગોટા ઈયના પૈસે ગાધા હા અને પેલા પડીક હતો વાત છોડ અને એમાં બરો જીતુ પણ ગટુ બે તો સાપ લઈ ગયા આપણે બે જોડી જોડીને લડાવવા માંડ્યા કે પેલા આગેવાન કે મો આલુ મો આલુ બાજુ થાય કે પતી ગયો છે અને કે આ કયો શબ્દ હા? આ હોય મૂર્ખા એટલે આવો ખાલી બે પૈસામાં એટલે તું આટલું બધું નાટક કરી લે. અલ્યા તમે શું કામ કરો છો બે જણા તમે મને લડે મારો છો ને બે જણા ભેગા રહો છો તમે અલ્યા પણ વાત તો વાત તો હભળો પણ અમે તો તમને જોયા હતા ચમ જોયા તા આ તો પાછળ તમે બેઠા હતા તમારે પડસાયો પડતો અમે જોડી જોડી મજાક કરતા હતા મજાક કરતા હતા. ના બકુબા ના ઓમતુબા તમે અમને નતા જોયા અલ્યા જોયા હતા ના જોયા ના તા. ના ના તાર ગળાની શોખીન બસ વાતો ભાઈ મારી આખી વાતમાં એક જ વિચાર કરતો હતો બે જણા બે ભેગા જણા- ભેગા ઠેઠથી અને ઓય આવીને અમારે અમે લડાવવાનું કટિયા ઠપકો આલો બે મિનિટ. હું પણ આખી વાટે મનનો એક જ વિચાર કરતો હતો આના બે ભેગું ખાવાના એક થાળીમાં આના ચમ લડો છે. તું ઊંઘવામાં છે ઊંચો અલ્યા, નહીં આવ્યો અલ્યા, અને પાછો હવે અમારી ઓર રાખી છે તું એકી થાપે દોત પાડી નાખ્યો તારા મું હાલ હમણે ઓહો અમાર તો ડુપ્લિકેટ સોટારેલા પાડી નાખશો તમે ડુપ્લિકેટ સોટાડ્યા તું તો હેલ્પ ગાડી મેં તારી વાટ છે તું બધા હંગા છે એટલે તું એના ગમે તને લાબુસાને સોડ્યો. જોને લગીર ભરી મજાક કરી એમાં તો ના અમે તો મોટો ભોખરો ઊંધો નાખ્યો એ વાત કરી પાછા અરે ઉશીના માજા તો આલ્યો પણ આવું તો જૂઠું નતું બોલવું. અલ્યા પૈસા તો ઢગાય છે ઢગાસી મન પડે ઘટિયા આ ગોરે જે પાછો એટલે કાઢું એ મારા ભાઈબંધની આટો નાકા સોત્ર પાડી દે પણ આ હેજ ના કઈ કીપડા દોત પાડી નાખ્યો હમણાં હાલ તારા એક તો હું તો આ જીજુ કીધું છે અરે ગાડી બે ત્રણ જણા તું લડાય એટલે તો આ છે લડો તો હું એમાં હું શું કરું બટકું ભર્યું છે બસ મારાથી જાણો તો કે આ તો થોડો વોકમાં છે તો નડતો નહીં નકા હમ તો ભાઈ જે જેને ભમાયા છે અલ્યા, એ હજુ છે હાથમાં નહીં આવ્યા પાછા એક થાપે તો જલેબી ખવડી દેવો મને એટલે આમ પણ જૂઠો વાસો ફોડ્યો આમ અમે મને શું મને મળે છે મોકો મળી ગયો છે તો તારી તો ધૂળ કાઢી નાખવા તો હેજ વારા પછી વારો મેં પછી ગારો જો જીતુભાઈ જે તારા હાથમાં આવી જાય ને એ તારા ઊંધા ના કઈ નાખું ને તો મારું નામ હમદુભાઈ ને ઓર રાખજો પાછા હાલ માવા કોણ હાલ મૂર્ખા વોકમાં તો આ બધું તારા લીધે શું છે તારા લીધે ભિખારી પાઠો આબરૂ ગઢાઈ આગેવાન ઓ બાથી ઓયા કે ઓયા ઠૂંઠો થઈને ઉભો રહ્યો છું એ તો આખી જિંદગી ઠૂંઠો જ રહ્યો છે શું છે બળીદાર ઠૂંઠો તો તમે જોર કરી રહ્યા છો તમે લડાયો કોને આ જીધી હા આ બે હે કેમ લડ્યા સમજે દેજો પાછા પેલું વાત કરતો હતો ને એ વાતનો ખુલાસો થઈ ગયો હું છું આને બેને પ્લાનિંગ કરી છે હોય યાર પૈસા પાકવાની હોય અલે આ હોયો તો માં બેનો એનો પણ એમ નહીં આવો બીજાના ખર્ચામાં ઘાલીને તમારા હોય લેવાનો આવો અમે ક્યાંથી નીકળ્યા ને હા એ પૂજામાં હાથ નાખ્યો પણ પૂજા નીકળ્યા ખાલી ફોર્મ તુવા કઈ જો ફોર્મ તુવા કી તારી પૈસા જ નહીં પણ આપણા કને એક પ્લાન છે આ હોય પ્લાન લીધો રો વગર પૈસા ફરવાનું વગર પૈસા ખાવાનું વગર પૈસા ચા હવે એક કામ કરો ઓયન છે ને ઓય મૂકીને જ જાય મૂકી નહીં એક વળગાડો પૈસા ગટ્ટુ ગટ્ટુ એ ગટ્ટુ વાગે મનમાં આપણે લડાવતા હતા રે પૈસા
વાગે વાગે ગટુ વાગે બસ હવે બસ લાખ રૂપિયા આ ગુરા કે નકર મેલું છે આ ભાથીની ચા માણસો છે ઘેર પેલું બૈરન થાપો સોડતા હોય ને એવી થાપો સોડી છે આમ થાપ ચીવી પડે એકી ફેરો દોત પડી જાય એવી થાપ પડે પેલી ઘેર બૈરાની આવી સોડતો છે ને તો બૈરું છૂટું તપેલું સોડતું હશે આ થાપ ચીવી પડે આ એકી થાપે દોત પાડી નાખે ને એવી થાપ પડે સમજાવે આગળ મને બટકું પડ્યું છે ગટુ કાકા બાબલ્યો એ મૂર્ખ ઝાપી દો ભાતીમાં ઝાપી દો એક મિનિટ ભારો એના ટાઈમે દોત જ કમાવી કુકડા પડી જાય હું કહું છું વાયદે આ કરો બે- ગોઠિયા વગર રાખવાની આ બેને હોય રાખો અને આપણે હાડો બેમાં નાખો જો અમારથી ભૂલ થઈ ગઈ તમે બે જણા માફી માંગા છે અને અમે ઘેર જઈ પૈસા પૂરા લેવા પડશે તમારા જેટલા પૈસા વપરાય ના હોય 1590 રૂપિયા ખર્ચો છો છે વાટે અમારા ભાગે જે ખર્ચો આવ્યો હોય અમે બે જણા ભેગા થઈને તમારો ખર્ચો આલી દેવા લ્યો હડો તા